ईश्वर बोलतो है वेळाय मशीन भवानी बत्रीशी माता बोलती है भाई बोलती है वो माता होती है तारो होता है हालो तो तारो आठू चो आठू मोड़ाई पकड़ी लઈને આયા હતા સભાવાળો મારો ઈશ્વર કે છે વેળાય જેવ કોસું વખો નહીં ડખો છે ભાઈ દેવ દુઃખ નહીં પણ ડખો છે ડખો એવો છે કે દીકરા કી ધમ નહીં અને કોઈ અવળું પડે અને એક દીકરી બારોબાર જઈને પ્રેમ લગ્ન કરીને છે વેળાય જેવું કોસું ભાઈ સભાવાળો आज मारो ईश्वर बोलतो है वेळाय मशीन भवानी माता बोलती है शुभाई और मारो रोम बोलतो है कि संगत लड़े से बीजू कोई नरતું नहीं पण जाकर मनोमन मारी दहू नो नोमनी बे अगरबत्ती करजे जो काशी वेळा नवाळू मारो नोम जेरू ने छोकरा तारा ठेकाणे आई जाए सोडी तारी ना हीजली पाછી આવે હા તારી આપણું આ મોરાલની ઝાપડી હાચવી આલે એટલે હું દેવ કોઈ તાર કરું ભાઈ બે અગરબત્તી ચાલુ કર ઝાપડી પર ટેક રાખજે અને 3 મહિના થતા તારું હારું થઈ જાય બધી રીતે તાર સુખ શાંતિ થાય મજા થાય તો એક દોશીના કોવટાની માતા છે એનું તારે ઠેકાણું પાડે ફેરવી પડશે મંજૂર છે તો જા આટલું કરજે અને 3 મહિના થતા વેળા વળીદાન મોજે જગતમાં માતા બોલું ભાઈ મારો ઈશ્વર કે છે વેળા જેવું કોઈ બોલું પોરું ન પાડું મારું નામ સદી નહીં ભાઈ આવાજ દે ભાઈ આવાજ દે એવું નહીં ચલ બે સદી તરવ કોસે 16મી સદી બે અગરબત્તી કરી સદીના નામ થી જા તારો વકો મટી જાય તકલીફ મટી જાય સભાવાળો મારો ભગવાન કે છે વેળાય જેવું પૂછું કે ઘરના સંતાનને તમે કાબુ રાખો તો રે પછી માતા ભુવાજી કાબુ તો રાખી આ મેન વસ્તુ સંસ્કાર ઉપર ડિપેન્ડ કરે છે તમે તમારા સંતાનને સારા સંસ્કાર આપો તો તમારી વાત હવે તારી છોડી જો લગ્ન કરવાનું કે છે કુટુંબી ભાઈ થાય તું મને પૂછે છે ભુવાજી હું શું કરું તો વિચાર કર કે તારા ઘરતરની અંદર તારા સંસ્કારની અંદર ચોક ખોટ પડી તારું કીધું નથી ભાઈ જો ખોટ પડી કે ચો તારામાં ભૂલ પડી ચો ઉછેરવામાં ભૂલ પડી કે જેના લીધે તારી દીકરી તારું નથી ભાઈ આ સભાવાળો મારો ઈશ્વર કે છે વેળાય જેવું પૂછું જાહેરમાં બોલું છું ખુલ્લે આમ બોલું છું લાઈવ કેમેરાઓમાં બોલું છું કે તમારી દીકરી કે તમારો દીકરો જ્યારે તમારા જે પ્રશ્નલ હોય કે તમારા વિરોધ જાય એટલે સમજી જવાનું કે આપણા પેટનું નહીં ભાઈ હા એની એક જ સજા છે કે આસપત ભોગીને તોડીને ઘરમાં નાખી દેવા 4 મહિના સેવા જ કરવી પડે અને પેલી દાડો ઠેલો ભરીને નાહી જાય બાકી દુનિયાની અંદર આપણી આબરૂ જાય રૂપિયાથી આબરૂ પાછી નહીં આવતી ગમે એવડો કરોડપતિ હોય જગતના રૂપિયા હોય ગમે એવી પૈસા છે પ્રોપર્ટી છે નોમ છે પણ આબરૂથી મોટી કોઈ પ્રોપર્ટી નહીં છે ઇજ્જતથી મોટી કોઈ પ્રોપર્ટી નહીં ઇજ્જતથી મોટી કોઈ દોલત નહીં ઇજ્જતથી મોટા કોઈ રૂપિયા નહીં કરોડો રૂપિયા હોય ને અવળું પગલું ભરે તો શું કરવાના પૈસા ભાઈ જાહેરમાં કહું છું કે એવા સંતાન હોય ને એટલે ગળું પહેલું દાબી નાખવાનું આપણે મરી જવું આ ખુદ દવા પીને મરી જાવ દવા પીવડાવી મરી
એનું કારણ છે કે છેલ્લે આવો પ્રશ્ન ઉભો થાય એટલે તોય દવા પીવાનો જ વારો આવવાનો. આવો પ્રોબ્લેમ ઉભો થાય. અને આ બાજુ ભાઈઓ બેઠી છે, ભાઈઓ બેઠી છે કે જીવનની અંદર ભાગીને લગ્ન કરો ને એટલે સમજી જવાનું કે સુખી તો થતા જ નહીં. પણ આવા વાળા તમારા સંતાન, તમારી પેઢી તમારા જેવું જ કરશે. તમે ભાગીને લગ્ન કર્યા હોય તમારા ઘેર દીકરી આવે એટલે ચોખ્ખું કે મારી માં નાહી નાહી છે, મારે નાહવાનું છે. આ રિયાલિટી છે, આ હકીકત છે. મારા બાપે બગાડી લાવી એટલે દીકરો એવો જ ઉછેરવાનો. ભાઈ હા, જે મા બાપ નો ન થાય એ સાહેબ જીવનમાં કોઈ ન થાય. અને સમજી જવાનું નવું દાડા સારું લાગે, સારું લાગે. કોર્ટ મેરેજ કર્યા હોય વિડીયો બનાવી નાખશે, મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, કોઈએ ધાક ધમકી આલવી નહીં. આ ગજબ ભાઈ. અને ખરેખર ઈ બાપ ત્યારે એટલું એમ કહી દેતો, કદાચ 19 વર્ષ 20 વર્ષ એની સેવા ચાકરી કરી હોય, મજૂરી કરી કમાઈને દીકરી ખવડાવ્યું હોય કે દીકરાને ખવડાવ્યું હોય, આખી જિંદગી ઉછેરવામાં કાઢી નાખ્યું, છેલ્લે પેલે 2 મિનિટના વિડીયો બોલે હું મારી મરજીથી ગઈ છું, હું મારી મરજીથી જોઉં છું, કોઈએ મારી પાછળ શોધખોળ કરવી નહીં. અને જો અમારને કોઈ થાય તો જવાબદારી મારા બાપની રહે. પહેલે જ કટકા કર્યા બોલે એટલે જવાબદારી યુદ્ધ કરે. અને સભાવાળો મારો ભગવાન કે છે જીવનમાં ગમે એવું કરો, પણ જે દાડે આબરૂની વાત આવે, જે દાડે મા બાપની વાત આવે, જે દાડે ભાગીને લગ્ન કરો એટલે સમજી જાજો કે કોર્ટની જગ્યાએ ઉભી રહે, કાયદો કાયદાની જગ્યાએ ઉભો રહે. ભાઈ કોર્ટની જગ્યાએ રહે, કાયદો કાયદાની જગ્યાએ રહે. પણ મઢમો ભરેલો જીવો છે ને એ કોર્ટથી મોટું છે, કાયદાથી મોટું છે, સુપ્રીમથી મોટી છે ને હાઈકોર્ટથી મોટી છે. દુનિયા મૂકી ગઈ, કાયદો તમને બચાવી લે, કોર્ટ તમને બચાવી લે, પણ પેલી મઢવાળીથી કોઈ બચાવશે. જેટલી ભાઈઓ છે એવી બારોબાર લગ્ન કરીને હજે દાડા નથી છે. ઘેર મા બાપ માતા ગગરી પડે કે એ લોકો મારા દીવામાં તો ખોટ પડી, તમારા ઘરમાં આવું બન્યું. માતા તો અબળ જ છે ભાઈ. એટલે બે અગરબત્તી કરીને મારા દેવની ટેક રાખજે. અને બોલું જો 3 મહિના થતા પૂરું ન પાડું મારું નામ જરૂર નહીં લે. વિશ્વરાજ લોકમાયાપુર વિશ્વમુખી પટેલ કન્યાજીના મુવાડા અટકનો રાવણ દેવ છે. સભાવાળો મારો ઈશ્વર કેસર વળાયો છે, ભવાની માતા બોલતી શું લ્યા ભાઈ. અને જગતમાં જેવું બોલતું છું ભાઈ. રાવણની અંદર ફૂલની અટક શું લાગે? પરમાર લાગે, ચૌહાણ લાગે, ચામુંડા પૂજે. સભાવાળો મારો ભગવાન કે છે રાવણ દેવ વેળામાં છે, ભવાની માતા બોલતી શું કે કુળદેવી તારી ચામુંડા, એના ભેગો ક્ષેત્રપાલ વીર કેતો હાચો ભાઈ. એના સિવાય ગોગા મહારાજ કેતોય ખરા, એના પેલી વાણવટી શિકોતર માતા કેતોય ખરી. અને ચડાવ તારી મેલડી અખતભાઈ ઝાપડી અને એક નારસુંગો વીર તાર ખરો. અને 2 ડોશીઓમાં એક હોળમી સદી ખરી આત્મા હશે. એમાંથી તું 4 દીવા ભરે, 4 કરે. હા, સભાવાળો મારો ભગવાન કે છે ને વેળાઈ જેમ કુસુમ તારો દીકરો નોકરીએ જવા મળે, નોકરી કરવા મળે તો રાવણો હું માતા કોઈ તર કરું. સભાવાળો મારો ભગવાન કે છે ને વેળાઈ જેમ કુસુમ ચામુંડાનું મઢ બનાવ્યું અને ગોગાનો અધર દીવો કરે મહારાજ નો. તમે શું કહો? પાથરીજી મહારાજ કહો, શું કહો ભાઈ? એક ચામુંડા ગોગા શિકોતર નો, એક વીર મહારાજ નો,
અને મેણી ગાપડીનો આ 4 દિવસ અને 3 મહિના થતા તારો છોકરો નોકરી જવા મળે, કોમ કરવા મળે, બધી રીતે તાર મજા થાય એટલે મેલડી ગાપડી ભોગા મારે શિકોતરનું ઠેકાણું પાડવું તારે મંજૂર? જ્યાં કોમ સભાવાળો મારો ભગવાન કેસર વેળાઈ જેમ કશું રાવણ દેજો તારા 1 લાખની જો ઘરણીએ નતું મારું નામ જેવું લે અને જા કદક તારામાં દગો કર્યો છે, બેમોની કરી છે. હા બરોબર, રાજપૂતના ગોત્રે જઈને જો કનું તું કદા ગોતાડેથી ન પકડું તું મારું નામ જેવું લે. વિશ્વા મેલી 2 અગરબત્તી ચાલુ કરી અને એક જ પોણિયારે દીવો ભરજે બોલું પૂરું પાડી આલે. દાગીના એ જો લઈ ગયો છે. દાગીના એ જો લઈ ગયો છે, તમે બીજી વાર આવ્યા અંજામ માતા કળાઈ દેજે અને વાગતા ઢોલે ઉભો કરીને નવળો મારું માતા આવશે. 2 અગરબત્તી કરતી કરતા 3 મહિના થતા તારે બધી રીતે લાગે થઈ જાય એટલે હું દેવ પૂજા કરું. મજા થઈ જાય અને બરોબર વેળાયો છે. ભવાની 32 માતા બોલતી સુભાઈ કાયમી તારો ધંધો, છોકરાને કાયમી નોકરી લાગી જાય અને બધી રીતે તાર મજા થાય અને દિવાળી આવતા તો દુનિયાના કુળને હગું થઈ જાય તો તાર ગોગા મારે તો તાર કરવું કરશે. 2 અગરબત્તી ચાલુ રાખ, ભાવ ઉપર ટેક રાખ. હા દિવાળી આવતા તો તારો છોકરો કાયમી થઈ જાય, હગું થઈ જાય. હું એક જગતમાં માતા બોલું જા પાર કરીશું. કોઈ કોથાવાડા રાતે જેના ક્ષેત્રમાંથી રસ્તો લઈ ગયો તો તાર ક્ષેત્રમાં જવાનો રસ્તો છો. સભાવાળો મારો ભગવાન કે છે વેળાઈ જેવું કુસુમ બરોબર હું શિયન ભવાની માતા બોલતી ઈશુભાઈ મારા જાદુ બોલતી ના હે કે જે ક્ષેત્રમાં જવાનો રસ્તો નહીં એ ક્ષેત્ર એ જગ્યા વેચાતી લીધી. હા એ જગ્યા વેચાણમાં લીધેલી તારે જ એનામાં રસ્તો કાઢવો છે. એને તમારે કોઈ વ્યવહાર નહીં, કોઈ વાતચીત નહીં, ઘટીની કોઈ વાતચીત થયેલી નહીં. આવું માતા બોલું ભાઈ બરોબર હું શિયન ભવાની માતા બોલતી શું કરું? અને ક્ષેત્રમાં આવવાનો રસ્તો છે પણ ફરીને આવે છે, ફરીને ભાઈ હા સત્ય કરવા બેઠી છે. તાર વેચાણમાં તો એનો રસ્તો હાલ છે, વેચાણમાં હા, બાકી પાત્રો જમીનમાં કાઢવા નહીં આવે તો તાર જમીનના બદલે જમીન કે પૈસાના બદલે રસ્તો. આ 2 ટોપા તારા હોય અને 3 મહિના થાય નીરો તને હોમેથી કેવા આવે તો મોજ જગતમાં માતા હોય અને 3 મહિના થઈ જાય તારો રસ્તો ખુલી જાય તો મોજે હું મોરાની સદી બોલીને બનાવ્યું ના બોલું પારમાં પાડું મારું નામ જેવું મળી જાય. અને બરોબર વેળાયો છે. ભવાની માતા બોલતી શું રિપોર્ટ કરાયા, ફાઇલો તમારા ઘેર પડી અને જેટલે ગોઠ આવી શું આવ્યું વેળાયો માતા બોલતી બરોબર. ભગવાન કે સર
અને મગજના રિપોર્ટ કરાવીને મગજની અંદર તકલીફ છે આવું છે ગોળીમાં તકલીફ શું કીધું ડોક્ટર સભાવાળું તારા ડોક્ટર એવું કીધું છે કે નશો ખુલશે નહીં અને હું મોરાલી માતા એવું કહું છું 35 ના બનવા જોઈએ અને 35 દાડા થતા નશો ખોલવા મળે ને હરફર કરવા મળે બધી રીતે મજા થઈ જાય એટલે એની માતા કોઈ કરવું ભાઈ 35 બોલીશું 35 દાડા મટાડવાની મારા જેવની ટેવડ ભાઈ અને જ્યાં 35 દાડા મટી જાય હું માતા કોઈ તાર કરવું બે અગરબત્તી ચાલુ કરીને પાણીની બોટલ લઈને પાવજે અને 35 દાડા મટાડું મેં માતાએ મટાડ્યું 36 દાડા મટા તારા કેસ મને મટી અને દુનિયા ભરી જાય આન હું મોરાલી સદી બોલું ના બનાવું મારું નામ જરૂરી લે ભાઈ મા ઉપર વિશ્વાસ રાખશે દર દુનિયાની તકલીફો મેં દેવે મટાડી છે બે અગરબત્તી કરીને મા ઉપર વિશ્વાસ રાખશે 35 દાડા મટી જાય ડોક્ટરના રિપોર્ટ ખોટા થઈ જાય પછી સોળમી સદી મોગા માણવટી સુપર સદીનો એક દીવો પછી રેડી થઈ કેટલા મહિના વિશ્વાસ ટાઈમ આવ્યો ટાઈમ પૂરો થઈ જાય પછી મને પૂરું થાય કેમ કે ક્ષેત્રમાં વાયેલું 4 મહિને પાક બરોબર ટાઈમ ઉપર થાય તાર મન પૂછવાનું કે ફોજી ટાઈમ તમે આલે એના ઉપર કોઈ સદીનો એક દીવો ભરે જવાનો બીજો માતાજી નવીભાઈ વ્યવસ્થા ભાઈ અવાજ થાય સારી ઓળખ રાખો છોકરો આલે બોલીશું છોકરો આલે હવે મરવા નહીં જાય મરવા નહીં જાય મજા થઈ જાય ત્યારે મરવા નહીં જાય અને દીકરો બોલી છે દીકરો આવે એ તો હીરો હોય આવશે કઈ અવાજ નહીં જે અવાજ કરતું પકડાશે એમ ધોપા બાર મૂકી જેવું જીવનમાં કોઈ વખત ટોકન નહીં આવી મળશે જ નહીં તેડી આવે બોલ ભાઈ વગર લે